ગમે તેવો કડવો હોય પણ ભગવાનની પાસે ગયો, ભગવાનનો સંબંધ થયો, અખિલમ મધુરમ, અખિલમ મધુરમ, બધું જ મીઠું લાગે. જે ભગવાનનો ભક્ત થાય, ભગવાનના સંબંધમાં આવે એ મીઠો થઈ જાય, એની કડવાશ ચાલી જાય છે, એનો કુસંગ ચાલ્યો જાય છે, એની અવળાઈ ચાલી જાય છે. જાતિ પાતિ વર્ણ, ગમે તે જાત નો હોય, ગમે તે વર્ણ નો હોય, એ પાપી હોય. ઉલટા નામ જપત જુગ જાન, वाल्मीकि भय ब्रह्म समान। नामदेव ने पकाई रोटी, कुत्ते ने उठाई, पीछे घी का कटोरा लिए जा रहे। बोले रुकी तो न खाओ, थोड़ा घी तो लेते जाओ, रुक अपना क्यों मुझसे छुपा रहे। तेरा मेरा एक नूर फिर काहे को हुजूर, तूने शक्ल बनाई है स्वान की, मुझे ओढ़नी ओढ़ा दी इंसान की। जर्रे जर्रे में झांकी भगवान की, पर किसी सूझ वाली आंख ने पहचान की। मारा लोक भोग ने मुक्त सर्वे दिव्य छे, त्या तो जोया नीचे झुक्त मारू धाम छे। मारा लोक भोग ने मुक्त सर्वे दिव्य छे, भगवान ना संबंध में जे आवे दिव्य थई जाए. એટલે તો જ્યારે વડતાલનું મંદિરનું કામ પૂરું થવા આવ્યું, ભગવાન જ્યારે લક્ષ્મીનારાયણ દેવને પધરાવે આવ્યા, ત્યારે મંદિર જોવા માટે જ્યારે મહારાજ નીકળ્યા, હાથમાં સોટી હતી, અને સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા, સ્વામી આ પૂતળા તો તમે બહુ સરસ બનાવ્યા છે, જાણે બોલે એવા બનાવ્યા છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહ્યું, મહારાજ હમણાં જો કોઈ ઈશ્વર આવે તો આ પૂતળામાં પ્રાણ લાવે, તો આ પૂતળામાં પ્રાણ લાવે. બ્રહ્માનંદ સ્વામી ત્રાહું જોઈને બોલ્યા કે હમણાં જો અહીંયા ભગવાન આવે તો પૂતળા બોલે એવા છે, પણ ખાલી પ્રાણની કમી છે. તો જો ભગવાન આવી જાય તો પ્રાણ પુરાઈ જાય. અને ભગવાને વિચાર કર્યો કે આ તો માળાએ મને ચેલેન્જ કરી. ત્યારે ભગવાને હાથમાં રહેલી સોટીને પૂતળાને અડાડી, જ્યાં પૂતળા એ પથ્થરના પૂતળાનો સ્પર્શ કર્યો તો એવું બોલવા લાગ્યા કે જાણે અમારો રવિ બોલતો હોય. અને પૂતળામાં પ્રાણ પુરાયો તો જેના હાથમાં હાર્મોનિયમ હતું અને હાર્મોનિયમ શરૂ થયું, જેના હાથમાં ખડતાલ હતી એ ખડતાલ વાગવા લાગી, જેના હાથમાં મૃદંગ હતું એ મૃદંગના ગગનભેદી અવાજ લાગવા લાગ્યા, અને જેના હાથમાં શહનાઈ હતી તે શહનાઈ વાગવા લાગી. પછી બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે મહારાજ રહેવા દો, આ પૂતળામાં જો આટલો બધો પાવર મૂકશો તો ભગવાનના દર્શન કરવા અંદર કોઈ જશે. બહારથી પૂતળાને પગે લાગીને રવાના થશે, પૂતળાની પૂજા કરશે, માટે રહેવા દો. પછી ભગવાને એ બધું બંધ રાખ્યું, કારણ કે આ બધું સારું નહીં, લોકો પૂતળાને જ ભગવાન માને છે, એના ઐશ્વર્યને ભગવાને દબાવી દીધું. જેને ભગવાનનો સંબંધ થાય છે બ્રહ્મરૂપ બની જાય છે, ભગવાનની ગાથાઓ ગાય છે એ બ્રહ્મરૂપ બની જાય છે, ભગવાનની ગાથાઓનું શ્રવણ કરે એ બ્રહ્મરૂપ બની જાય છે, ભગવાનની પૂજા કરે એ પણ બ્રહ્મરૂપ બની જાય છે. એ બની ગયો છે પણ એને ખબર નથી. જેને ભગવાનનો સ્પર્શ કર્યો એ પણ મધુર બની ગયો છે, બ્રહ્મરૂપ બની ગયો છે. જેને ભગવાનની વાત સાંભળી છે એ પણ બ્રહ્મરૂપ બની ગયો છે. જેને ભગવાનના દર્શન કર્યા છે એ પણ બ્રહ્મરૂપ બની ગયો છે. ગમે તેવો જડ હોય તો પણ એમાં ચૈતન્ય આવી ગયો છે.
એ ગમે તેવો કર્મને આધીન હોય, ગમે તેવો પામર જીવ હોય, બુદ્ધિહીન હોય, દુષ્ટ હોય, પાપી હોય, પણ જેને એકવાર ભગવાનને જોઈ લીધા એનો એ મધુર થઈ ગયો છે. એ વ્રજની અંદર પર્વત હતો અને પર્વતનો ભગવાને સ્પર્શ કર્યો અને એ પર્વત પણ બોલો ગોવર્ધનનાથ લોકો એની પૂજા કરે, એની પરિક્રમા કરે. એ પાણો પણ પૂજાય, એ પથ્થર પણ પૂજાય, એ પાણી પણ પૂજાય, એ ઝાડવું પણ પૂજાય. અને જે ઝાડવા નીચે, જે બોરસલી નીચે ભગવાન પ્રત્યક્ષ આવીને બેઠા, તો એ બોરસલી, એ જેતલપુરની બોરસલી પણ પૂજાય. मिले हरि हरि ले वो बोरसड़ी की छैया, मिले बोरसड़ी की सोहत सुंदर श्वेत पाग सिर सोहत सुंदर फूल तोरा लटकैया, हरि मिले फूल तोरा लटकैया, हरि मिले बोरसड़ी की छैया, हरि मिले बोरसड़ी की छैया। केसर तिलक भाल बिजली लगी, केसर तिलक केसर तिलक केसर तिलक भाल बिजली की, लपटी लपटी पारी पैया, हरि मिले लपटी लपटी पारी पैया, लपटी 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 पारी पैया, हरि मिले बोरसड़ी की छैया। अवध प्रसाद की मन हरि दीनो, अवध प्रसाद मन हरि लीनो, अवध प्रसाद सागम बनिदानि पमा बनिदानि पमा पगम बनिदा जगम बनिदा जगम बनिदा जगम बनिदा। अवध प्रसाद के मन लीनो, सहजानंद सुख दैया, हरि मिले बोरसड़ी की छैया, हर बोरसड़ी की छैया, 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 हरि मिले बोरसड़ी की छैया, बोरसड़ी की छैया, बोरसड़ी की छैया। એ દાદા ખાચરના દરબારમાં લીંબ તરુ નીચે ભગવાન બેસે, જે વૃક્ષની છાયા નીચે ભગવાન બેઠા એ વૃક્ષ પણ બ્રહ્મરૂપ બની જાય. એ બોરસલીના નીચે ભગવાન બેઠા તો બોરસલી પણ બ્રહ્મરૂપ બની જાય. એ આંબલી
વડતાલની આંબલીના વૃક્ષ નીચે ભગવાન બેઠા તો આંબલી પણ બ્રહ્મરૂપ બની જાય. માણસ તો બ્રહ્મરૂપ બની જાય, પણ જડ જેમાં પ્રાણ નથી એવા પથ્થર, એવા લાકડાઓ, એવી ભૂમિ, એવા લોક, એવું ઘર. જે રથમાં ભગવાન બેઠા એ રથ બ્રહ્મરૂપ, જે ગાડામાં ભગવાન બેઠા એ ગાડું બ્રહ્મરૂપ, જે વસ્ત્રોને ભગવાને પહેર્યા એ વસ્ત્રો પણ બ્રહ્મરૂપ, જે થાળીમાં ભગવાન જમ્યા એ થાળી પણ બ્રહ્મરૂપ, જે બાજોડ ઉપર બેઠા એ બાજોડ પણ બ્રહ્મરૂપ, અને જે ભૂમિ ઉપર ભગવાન બેઠા, જે ભૂમિ ઉપર ભગવાન ચાલ્યા એ ધૂળની રજ પણ બ્રહ્મરૂપ. એનો જે સ્પર્શ કરે એ રજ તો બ્રહ્મરૂપ છે, પણ એનો સ્પર્શ કરે, એના દર્શન કરે એ પણ બ્રહ્મરૂપ થઈ જાય. રામ જય તાપસતી હતારી, રામ નામ ખલકોટી, राम नाम खलकोटी तारे, गीत आदम खाग आमस जोगी, दीन गति जिम जातक जोगी, दीन गति जिम जातक जोगी. જે ભગવાનના સંબંધમાં આવ્યો એ માણકી ઘોડી, એના પણ કોઈ દર્શન કરે. જેને જેને ભગવાને સ્પર્શ કર્યો, જેને ભગવાનના દર્શન કર્યા એના દર્શન કરે. ભગવાનનો સંબંધ થયો એ બ્રહ્મરૂપ થઈ જાય છે. જ્યાં સુધી ભગવાનના થયેલા સંબંધને બ્રહ્મરૂપ નહીં માનીએ ત્યાં સુધી ભગવાનમાં ભગવાન નહીં દેખાય. एक नदियाँ एक नार बहत है, मैं लोही नीर भरूं, जब दो मिल एक वरण भरे, सुरसरी नाम परूं, प्रभु मोरे अवगुण चित नाधरो प्रभु मोरे सजानंद हरि, अवगुण चित प्रगट थया सजानंद, प्रगट थया જે ભગવાનના સ્પર્શમાં આવ્યું છે તેના પણ દર્શન કરીએ. જ્યારે કોઈ મૂંઝવણ થાય તો આપણા હાથમાં જ બહુ જ નજીકમાં જ્યાં ભગવાન એ રાયણોમાં બેસી અંતર્વૃત્તિ કરવા માટે ભગવાન જ્યાં બેઠા હતા એ ચપટી ધૂળને આંખનો સ્પર્શ કરાવજો. આવેલી તમામ આપત્તિઓ ભગવાન દૂર કરશે અને હજારો વર્ષથી જે માર્ગ ન મળતો હોય માર્ગ ત્યાં જઈને ઉભા રહેજો, માર્ગ મળી જશે. પણ આ જીવની અવળાઈ એવી કે કાશી સુધી લાંબો થાય પણ અહીંયા પગલા સુધી લાંબો ન થાય. એનાથી મોટી અવળાઈ ક્યાં જોવા જેવી? હિમાલયના 4 ધામના દર્શન કરવા જાય પણ જ્યાં ભગવાન પદ્માસન વાળીને અઠવાડિયું સુધી બેઠા ત્યાં જઈ
અને એ જ ધૂળ છે જે ધૂળ ઉપર પુરુષોત્તમ નારાયણના પગલાં પડેલા છે. હજી તો કાંઈ ત્યાં ચણાયું નથી, કોઈ બાંધકામ થયું નથી, એમને એમ ધૂળ છે. એ બ્રહ્મરૂપ છે, એ જગ્યા પણ બ્રહ્મરૂપ છે. અને જગ્યા બ્રહ્મરૂપ છે એટલું નહીં, પણ ત્યાં જઈને ધૂળ મસ્તક ઉપર ચડાવે એ પણ બ્રહ્મરૂપ થઈ જાય એની ખાતરી સ્વામિનારાયણ ભગવાન કરે છે. પણ લમણામાં લખેલું ન હોય ને એટલે ગામમાં રહે તો પણ ત્યાં જઈ શકાતું નથી. એને કોઈક રોકી રાખે છે, કોઈક અટકાવી રાખે છે. કોણ અટકાવી રાખે છે? એનો મોહ અને મમતા, એની વાસનાઓ ભગવાન સુધી પહોંચવા દેતી નથી. ઈચ્છા થાય તો 4 ધામના દર્શન કરજો, પણ એમ માનજો કે કદાચ ન જવાયું હોય, પણ પગલાના દર્શન કર્યા વગર જો રહી ગયું છે તો 4 ધામની કોઈ યાત્રા તમારી મંજૂર નહીં થાય, અને એનું ફળ જ્યાં સુધી એ પગલાના દર્શન નહીં કરો